અને હવે આગળ નજર કરીએ અન્ય સમાચાર પર સુપરફાસ્ટ અંદાજમાં। ખ્યાતિકાંડમાં ડોક્ટર પ્રશાંતની પૂછપરછમાં અનેક ઘટસ્ફોટ સામે આવ્યા। વધુ એન્જિયોપ્લાસ્ટી કરવા માટે દબાણ કરવામાં આવતો હોવાનો ખુલાસો કરાયો। કાર્તિક પટેલ અને ચિરાગ અને રાહુલ દબાણ કરતા હોવાનું ખુલ્યું। પરિજનના હોબાળા બાદ રાજપૂતે તબીબોને ધમકાવ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચની 3 ટીમ રાજશ્રી કોઠારીની શોધમાં લાગેલી છે। મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ક્રાઇમ બ્રાન્ચના ધામા પીએમજે હેઠળ 3842 સર્જરી કરી, જેમાંથી 112 લોકોના મોત થયા હતા। નિષ્ણાંત તબીબોએ તપાસ શરૂ કરી છે। અમદાવાદમાં હોટેલના ભોજનમાંથી કાચ નીકળ્યો। પોતાની બોક્સ પાર્ટ હોટલમાં ગ્રાહકને કડવો અનુભવ થયો। જમવામાં કાચ નીકળતા ગ્રાહકમાં ભારે રોષ। ગ્રાહકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ નોંધાવી। વડોદરામાં બાળકને કચડનાર આરોપીની ધરપકડ કરવામાં આવી। 3 દિવસ બાદ ડ્રાઈવર પોલીસને સરેન્ડર થયો। ગાડી ચાલક દશરથ પાસે લાયસન્સ પણ ન હોવાનું સામે આવ્યું। ડોર ટુ ડોર ગાડીની અડફેટે 4 વર્ષીય બાળકનું મોત થયું। મહેસાણા નસબંધી કાંડમાં ટાર્ગેટ પૂરો ન થતા તંત્ર ફટકારતું હતું નોટિસ। કડી તાલુકાના પીએચસી સેન્ટરને નોટિસ ફટકારવામાં આવી। ડાંગરવા, જુલાસણ, મેડા અને આદરજને નોટિસ ફટકારાઈ। નબળી કામગીરી પૂર્ણ કરીને બાંહેધરી આપતો ખુલાસો માંગ્યો। નસબંધી ટાર્ગેટને લઈને મહેસાણા ડીડીઓનું નિવેદન। ડીડીઓ ડોક્ટર જસ્મીન હસરતે કહ્યું કે જિલ્લા લેવલની તપાસ કમિટીની રચના કરી છે। ટીમ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। હાલમાં 2 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે। મહેસાણા નસબંધી કાંડમાં આરોપી જાકીર સોલંકીને લઈને વીએચપીનું નિવેદન। કહ્યું, સોલંકીએ બોગસ ડોક્યુમેન્ટ પર નોકરી મેળવી છે। 9 વર્ષ નોકરી કરી તો ધ્યાનમાં કેમ ન આપ્યું? જાકીર સોલંકી છેડતી કાંડનો પણ આરોપી છે। મહેસાણામાં નસબંધી કાંડમાં સંજય ગાંધીનું નામ લેવાતા કોંગ્રેસ લાલ ગુમ થઈ છે। આરોગ્ય અધિકારી જીકે ગઢવીએ વિવાદનો મતકૂડો છેડ્યો છે। કોંગ્રેસના નેતાઓએ આરોગ્ય અધિકારી સામે બાયો ચડાવી સૂત્રોચ્ચાર સાથે ડીડીઓને આવેદનપત્ર આપ્યું। જામનગરની જીજી હોસ્પિટલમાં ચાલુ નોકરીએ આરામ ફરમાવી રહ્યા છે તબીબો। ઇમરજન્સી વોર્ડમાં આરામ ફરમાવતા નજરે ચડ્યા। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। તો ભ્રષ્ટાચારને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલનું નિવેદન। કહ્યું, હક બહારનું મેળવવા માટે ભ્રષ્ટાચારને પોષે છે। ભ્રષ્ટાચાર સામે લડાઈ લડવામાં પાછા ન પડશો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રીના વખાણ કર્યા। રાજકોટમાં 2000ની નોટનો વિડીયો વાયરલ થયો। સંચાલકે કમિશન લઈને નોટ બદલાવી આપવાનો સ્વીકાર કર્યો। સંચાલકે વધુમાં કહ્યું કે અમે આરબીઆઈમાં જમા કરાવીએ છીએ। રાજકોટમાં કોંગ્રેસે કરેલી આરટીઆઈમાં ચોંકાવનારો ખુલાસો। નિયમો વિરુદ્ધ ધમધમતો મેડિકલ સ્ટોર હજુ પણ કાર્યરત છે। 2009થી ટેન્ડર વગર જ આ મેડિકલ સ્ટોર ધમધમી રહ્યો છે। ઊંઝા એપીએમસી ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ। એપીએમસીની ચૂંટણી સમરસ કરાવવા માટે ભરપૂર પ્રયાસ। મહેસાણા સાંસદ હરિ પટેલની સાથે ગિરીશ રાજગોરના પણ પ્રયાસ। ગિરીશ પટેલ અને દિનેશ પટેલ બંને જૂથ ચૂંટણી લડી રહ્યા છે। સીએમની અધ્યક્ષતામાં જીઆરઆઈટીની પ્રથમ બેઠક। નીતિ આયોગની જેમ ગુજરાતમાં પણ જીઆરઆઈટીની રચના। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કમિટીના ચેરમેન છે। 2047ના રોડ મેપ પર કમિટી આયોજન કરશે। વડોદરાના કરજણમાં ઈ-કેવાયસી માટે લોકોને ભારે હાલાકી। સર્વર ડાઉન થતાં લોકોની સવારથી લાંબી કતારો જોવા મળી। રેશન કાર્ડ ગ્રાહકો માટે યોજાયેલા કેમ્પમાં સર્વર ડાઉન। રાજકોટ બિલ્ડર એસોસિએશનનું જંત્રીના ભાવ વધારાને લઈને વિરોધ પ્રદર્શન। બહુમાળી ભવનથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી વિરોધ કરવામાં આવ્યો। મોટી સંખ્યામાં બિલ્ડરો અને સાઇટ પર કામ કરનાર ઉમટી પડ્યા। વડોદરામાં જંત્રીના ભાવ વધારાને લઈને બિલ્ડર્સ અને ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન। ક્રેડાઈ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું। સયાજીનગર ગૃહથી કલેક્ટર કચેરી સુધી રેલી। કલેક્ટર મારફતે સરકારને રજૂઆત કરી। જીપીએસસીની પરીક્ષા 23 ફેબ્રુઆરીએ યોજાશે। 9 ભરતી પરીક્ષાની તારીખો પણ જાહેર। અધિક સિટી ઇજનેર વર્ગ 1ની તારીખ જાહેર કરાઈ। મદદનીશ ઇજનેર વર્ગ 2ની તારીખ પણ જાહેર કરવામાં આવી। ગ્રાહક સુરક્ષા અધિકારીની પરીક્ષાની તારીખમાં પણ જાહેરાત કરાઈ।
સુરતમાં ભાજપના નેતા દીપિકા પટેલનો આપઘાત એક રહસ્ય બન્યું. જમીનના સોદા બાદ દીપિકા ટેન્શનમાં હોવાની વાત સામે આવી છે. ભાજપના જ 2 કોર્પોરેટરોએ દીપિકાનો ખેલ કર્યો હોવાની ચર્ચા. બાંગ્લાદેશ સામે સુરતમાં કાપડ વેપારીઓનો વિરોધ. બાંગ્લાદેશમાં સુરતની સાડી સળગાવતા વિરોધ થયો. ભારત સાથે વેપાર બંધ કરવા માટે ચીમકી આપવામાં આવી. બાંગ્લાદેશની હરકત સામે કાપડ વેપારીઓમાં ભારે રોષ. તો ગુજરાતમાં વધતી ગુનાખોરી પર કોંગ્રેસના પ્રહાર. મનીષ દોશીએ કહ્યું કે ગૃહમંત્રીનું શહેર ક્રાઇમમાં અવ્વલ કેમ છે? સરેઆમ ગોળીઓ ચાલે છે, ભાજપના નેતાઓ ઘાયલ કરે છે. ભાજપનો કેસ પહેરો એટલે કોઈ જ પગલાં ન લેવાય. મોરબીમાં કોંગ્રેસનો અનોખો વિરોધ. 80D હેઠળના કામોની વિગત ન મળતા વિરોધ કરવામાં આવ્યો. ગાયત્રી મંત્રના ઉચ્ચાર સાથે સદબુદ્ધિ યજ્ઞ કરી વિરોધ નોંધાવ્યો. યોજનામાં ગેરરીતિ બદલ 5 હોસ્પિટલ સસ્પેન્ડ કરવામાં આવી. પાટણની 2, દાહોદની 1 હોસ્પિટલ સસ્પેન્ડ કરાઈ, ત્યારે અમદાવાદ અને અરવલ્લીની પણ એક હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે. એસઓપીનું ઉલ્લંઘન અને બીયુ ફાયર સર્ટિના અભાવે કાર્યવાહી હાથ ધરાઈ. આરોગ્ય વિભાગમાં લોલમ લોલ મુદ્દે કોંગ્રેસના પ્રહાર. કહ્યું ભ્રષ્ટાચારનું એપી સેન્ટર આરોગ્ય વિભાગ છે. ખ્યાતિકાંડ થાય, નસબંધી કાંડ પણ થાય. આરોગ્ય મંત્રી કહે છે અમે ટાર્ગેટ નથી આપતા. જિલ્લા અધિકારી કહે છે લક્ષ્યાંક પૂર્ણ. પાટણ યુનિવર્સિટીમાં દારૂની મહેફિલને લઈ કોંગ્રેસના પ્રહાર. કહ્યું શું છે આ રીતે ગુજરાતના કેમ્પસ સલામત રહેશે? કેમ્પસમાં દારૂ ક્યાંથી આવ્યો? મનીષ દોશીએ આક્ષેપ કરતા કહ્યું કે સરકાર રોજગાર ન આપી શકી પણ નશાના રવાડે ચઢાવ્યા. પોલીસ મંજૂરી વગર પદયાત્રા કાઢવા બદલ આપના ધારાસભ્ય ચેતર વસાવા સહિત 13 કાર્યકર સામે ફરિયાદ નોંધાઈ. રાજપારડીથી ઝઘડિયા સુધી પદયાત્રા યોજવા મુદ્દે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી. તો પદયાત્રા મુદ્દે ફરિયાદ નોંધતા જ ધારાસભ્ય ચેતર વસાવાએ પોલીસ પર તોડબાજીના આક્ષેપ લગાવ્યા. કહ્યું હપ્તા લેતા પોલીસના 35થી વધુ વિડીયો અમારી પાસે, તેમના પર પણ કાર્યવાહી હાથ ધરી. ચેતર વસાવાએ પોલીસને ચીમકી આપતા કહ્યું કે અમે જેલ ભરો આંદોલન કરીશું, હવે તૈયાર રહેજો. ગેરકાયદેસર ચાલતી લીઝ ભૂમાફિયા વિરોધમાં રેલી હતી. પોલીસે દ્વેષ રાખીને અમને મંજૂરી ન આપી. કાંકરેજ થળી મઠના વિવાદને લઈને પાલનપુરમાં મહાધર્મ રેલીનું આયોજન. દરબારના મહંતના વિરોધમાં રેલી યોજવામાં આવી. મહંત જગદીશપુરી બ્રહ્મલીન થતા મહંત કોણ બનશે તેનો વિવાદ. બગસરા નગરપાલિકાની મીટિંગ માત્ર 5 થી 7 મિનિટમાં પૂરી થતા વિવાદ સર્જાયો. સવાલો ઉભા થતા પાલિકા પ્રમુખની મનમાની. કહ્યું મીટિંગ આવી રીતે ચાલશે તેવો ઉડાવ જવાબ આપ્યો. ભાવનગરના શિહોરમાં શિયાળામાં પાણીનો કકળાટ. અનિયમિત પાણી આવતું હોવાનો લોકોનો આક્ષેપ. નગરપાલિકામાં વોર્ડ નંબર 7ના રહીશોએ રજૂઆત કરી. તો ભાજપની સંગઠન પ્રક્રિયામાં મંડળ અધ્યક્ષની વરણી સ્થગિત કરવામાં આવી. ભાજપ પ્રદેશ ચૂંટણી અધિકારી ઉદય કાનગડનું નિવેદન. કહ્યું બૂથ સમિતિનું ગઠન પૂર્ણ થઈ ચૂક્યું છે. 9 જેટલી મહાનગરપાલિકા બની રહી છે. ગીર ગઢડાના હરમડિયામાં આશા વર્કરે ગેરકાયદેસર પગારની ઘટનાને લઈને આરોગ્ય વિભાગની ટીમ પહોંચી. તપાસ કમિટીની રચના કરવામાં આવી. આશા વર્કર ગેરહાજર હોવા છતાં પગાર ચૂકવવામાં આવતો હતો. પુરાવાના આધારે કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ નાગરિક બેંકના વાઇસ ચેરમેન જીવણ જોગાણી સામે વિધવા મહિલાના આક્ષેપ. વિધવા મહિલાએ જણાવી આપવીતી 51 લાખ રૂપિયા આપ્યા પણ જમીન ન આપી. અનેક જગ્યાએ ફરિયાદ કરી પણ કોઈ જ પ્રકારની કાર્યવાહી નહીં. રાજકોટ નાગરિક બેંકના વાઇસ ચેરમેનનો વિવાદ. 2010માં 10 એકર જમીનના 51 એડવાન્સ પેટે આપ્યા હોવાનું જીવણ જોગાણીનું નિવેદન. સુથી આપ્યા બાદ અન્ય રકમ મને આપવામાં આવી જ નથી. કોર્ટ કહેશે તેમ કરવા માટે અમે તૈયાર છીએ. દીવના માંડવીમાં 2 સિંહના આંટાફેરા. બીચ પર 2 સિંહ ફાઇટ કરતા દેખાયા. એહમપુદ માંડવી બીચ પર સિંહ જોવા મળ્યા. સુરતમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરનારા ભાજપ નેતાની ધરપકડ કરવામાં આવી. પોલીસે ભાજપ કાર્યકર્તા ઉમેશ તિવારીનો વરઘોડો કાઢ્યો. આર્મ્સ એક્ટ હેઠળની કલમો આરોપી ઉમેશ સામે નોંધવામાં આવી. અમદાવાદના વટવામાં યુવકનું ડ્રગ્સ ઓવરડોઝના કારણે થઈને મોત થયું. 18 વર્ષીય યુવકે ડ્રગ્સનું ઇન્જેક્શન લીધું હતું. ઈસનપુર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી.
12 જેટલા લોકોની હત્યા કરનાર સિરિયલ કિલર તાંત્રિક નવલસિંહ અમદાવાદના વેજલપુરની અક્ષરધામ સોસાયટીમાં રહેતો હતો. ઘરમાં જ તાંત્રિક વિધિ કરી લોકોની હત્યા કરતો હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો. તાંત્રિક નવલસિંહના ઘરે રવિવારે અને મંગળવારે લાંબી ભીડ લાગતી. કેટલાક લોકોના ઘરે જઈને પણ વિધિ કરતો હતો. વેજલપુરની અક્ષરધામ સોસાયટીમાં 2 દીકરી અને 1 દીકરા, એક પત્ની સાથે તે રહેતો હતો. કિલર તાંત્રિક લોકોને અમીર બનાવવાની લાલચ આપીને સકંજામાં લેતો. દારૂ કે પાણીમાં સોડિયમ નાઇટ્રેટ ભેળવીને તેમની હત્યા કરતો. તાંત્રિક વિધિની જાણ માતા અને કાકાને થતાં નવલસિંહે તેની પણ હત્યા કરી.